વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 12 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો. આ પ્રશ્ન જુલાઈ 2023 અને માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે. હવે આને બીજી ભાષામાં સમજીએ. પાસ પાસે વીંટેલા અલગ કરેલા તાંબાના તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. સૌથી પહેલા સોલેનોઇડની આકૃતિ જોઈએ તો મેં અહીં સોલેનોઇડની આકૃતિ લઈ લીધી છે. જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો હવે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ જોઈએ. તો સૌથી પહેલા આકૃતિ લઈ લઈએ. આ આકૃતિ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને લીધે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની છે. હવે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જાણીએ. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે. સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ N અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ S તરીકે વર્તે છે. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ છે, જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. હવે આપણે જાણીએ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય. તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે B પ્રપોર્શનેટ I. સોલેનોઇડ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા N ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે B પ્રપોર્શનેટ N અથવા B પ્રપોર્શનેટ કેપિટલ N ના છેદમાં L, જ્યાં N સોલેનોઇડના કુલ આંટાઓની સંખ્યા દર્શાવે છે અને L સોલેનોઇડની લંબાઈ દર્શાવે છે. સોલેનોઇડની બનાવટ વખતે વપરાતા અંતઃસ્થ ભાગની દ્રાવ્યની જાત પર આધાર રાખે છે. નરમ લોખંડના સળિયાનો સોલેનોઇડ અંતઃસ્થ ભાગની ગર્ભની રચનામાં ઉપયોગ કરવાથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય છે. આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.